જય દ્વારકાધીશ મિત્રો, હું બુધવા ભાટી. હમણાં 2-3 દિવસથી કવરેજનો પ્રોબ્લેમ અને વરસાદ અનરાધાર એટલે આપણે બહુ મળી નથી શક્યા. દ્વારકાની અમારી ટીમ સતત જે વરસાદના અહેવાલ આપતી હતી, આજે થોડું કવરેજ નોર્મલ થયું છે. એટલે મને એમ થયું કે આપણે દ્વારકા ટુડેના જે કાંઈ દર્શકો છે તેમની સાથે આપણે જે સ્થાનિક અહેવાલો છે તે આપીએ. અને આજ સવારથી જે રીતે વરસાદ બંધ થયો છે અને જે વાતાવરણ પૂર્વવત થયું છે, લોકો પોતાના કામ ધંધામાં ક્યાંક ને ક્યાંક જોતરાઈ રહ્યા છે. ઘણી બધી વાત કરવાની છે મિત્રો આજે તમારી સાથે. થોડા લોકો મારી સાથે જોડાય પછી આપણે આગળ વધીએ. અત્યારે આપણે ઓખા દ્વારકા હાઈવે રોડ ઉપર છે ને, હાઈવેમાંથી એક રોડ શિવરાજપુર બીચ બાજુ જાય છે. અને આ જે શિવરાજપુર બીચ બાજુ જવાનો જે રસ્તો છે, મુજબ અને મકાનપુરની વચ્ચે જે આ સામે જોઈ રહ્યા છો એ શિવરાજપુર બીચ ઉપર જાય છે. અને આ હાઈવે રોડની નજીક હાઈવે રોડમાંથી જે છૂટો પડે છે ત્યાં બંને બાજુ આ રીતે ભૂવા પડી ગયા છે. કારણ કે કામ કેવી રીતે થયું છે એમાં દેખાય છે, આમાં ચાળી ખાય છે કે નીચે માત્ર માટી ભરી આ નાલો બનાવ્યો છે. નાલાના પાઇપ મૂકી દીધા છે અને ઉપર માટી ભરી દીધી છે. એના ઉપર માત્ર ને માત્ર ડામર, એટલે નાલાની ઉપરથી પાણી ગયું છે, માટી ને ડામરનું ધોવાણ થઈ ગયું છે. અત્યારે આ માત્ર એક નમૂનો છે. આ પ્રકારના રોડોના કામો ઓખા મંડળમાં તમને ડગલે ને પગલે જોવા મળશે. કારણ કે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. આજનો જે સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે, પછી સરકારી તંત્ર કોઈ પણ હોય, આપણે જોઈએ છીએ ટીઆરપી ગેમમાં સાગઠિયા છે, એક તો માત્ર મોહરો છે, એક ઉત્તમ નમૂનો છે, એક દાખલો છે કે આ પ્રકારના લોકો સરકારમાં, સરકારી તંત્રમાં આ પ્રકારના લોકો રાજ કરી રહ્યા છે. શાસન કોઈ પણ હોય, ભાજપનું હોય, કોંગ્રેસનું હોય કે બીજે પક્ષનું હોય, પરંતુ અંતે સરકારી અધિકારી અને કર્મચારીએ જ તંત્રને ચલાવવાનું છે. એ લોકો સારી રીતે જાણે છે. ભલે ને પ્રજાના ટેક્સના પૈસા, આપણા ખિસ્સાના પૈસા ના ટેક્સના પૈસાના એ લોકો પગાર લેતા હોય, પણ એ લોકો અત્યારે આપણા રાજા છે. ગ્રામ પંચાયતના તલાટીને તમારે મળવું હોય, એની પાસેથી તમારે દાખલો લેવાનો હોય તો તમારે કેટલા પાપડ બેલવા પડે. પછી તલાટી ઉપર તમે જાઓ એટલે તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને મળવું જ પણ એટલું જ અઘરું છે. પછી ગ્રામ સેવક કે ગામના શિક્ષક એ લોકોને તમારે મળવું હોય તો સાહેબ સાહેબ કહીને તમે કેટલી વાર એની આગળ પાછળ ફરો, કોક એને ઓળખીતા ગામમાંથી ગોતો, ત્યાર પછી તમારું કામ થવું હોય તો થાય, અથવા તમારે ક્યાંક લાગવગ ગોતવી પડે. આવી પ્રકારનું તંત્ર છે. અત્યારે એટલા માટે બોલવું પડે છે કે વિકાસના કામોની ઘણા બધા આપણે અહેવાલો રજૂ કર્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસ એવી રીતે ધોવાયો છે. આ કુદરત છે મિત્રો. કારણ કે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરશે, એન્જિનિયર ભ્રષ્ટાચાર કરશે, સુપરવાઇઝર ભ્રષ્ટાચાર કરશે, પરંતુ આ ભ્રષ્ટાચારને જે લોકો ઉપરી અધિકારીઓ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વાળા છે, એ લોકો ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટાચારને દાબી દેશે. પણ ઈશ્વર દરેક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે સક્ષમ છે. એટલે જ આજે ગુજરાત ઉપર જે રીતે કોઈ તાલુકો કોરો નથી, ગુજરાત ઉપર જે રીતે વરસાદે આમ કહેવાય કે મેઘમહેર થઈ, જે સરકારી તંત્રના જે ભ્રષ્ટાચારના જે ભોરિંગ છે